નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયાના ભડભા ગામ ખાતે ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2નું શૂટિંગ ચાલુ થયું છે. વાટિકા ગ્રીન રિસોર્ટમાં ચાલતા શૂટિંગને લઈ આસપાસના ગ્રામજનો પણ શૂટિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા. દેવગઢ બારિયામાં પહેલાં પણ અનેક ગુજરાતી અને બોલિવૂડ ફિલ્મના શૂટિંગો થઈ ચૂક્યા છે. દેવગઢ બારિયાની આસપાસ ખૂબ સરસ ડુંગર તથા આજુબાજુના કુદરતી સૌંદર્યથી જોવા મળે છે. ગુજરાતી ફિલ્મના શૂટિંગને લઈ સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેવગઢ બારિયામાં આવા પિક્ચરના શૂટિંગ ઘણા ટાઈમ પછી જોવા મળ્યા છે. ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2નું શૂટિંગ દેવગઢ બારિયાના ભડભા ગામે જોવા મળ્યું. ધૂળકી તારી માયા લાગી ભાગ 2નું શૂટિંગ ચાલી રહ્યું છે અને જેમ પહેલો ભાગ લોકોના દિલોમાં હજી સુધી ઘૂસી ગયો છે, જેમ હજી બી નાથીઓ અને ધૂળકીને અદ્ભુત પ્રેમ કરી રહ્યા છે, એટલે પ્રચંડ લોક લાગણીને માન આપીને અમે લોકો એ જ સેમ ટીમ, એ જ ધૂળકી નાથીઓ, એ જ અમારા નિર્માતા મગન ચૌહાણ, લેખક અને દિગ્દર્શક કેશવ રાઠોડ, મનુ ઝાલા, અમર વ્યાસ, આખી ટીમ ફરી એકવાર ધૂળકી પાર્ટ 2 લઈને આવી રહ્યા છે, જે અરવલ્લી જિલ્લા બાયડમાં શૂટિંગ થયું ને અત્યારે અમે લોકો દેવગઢ બારિયાની આસપાસ આ વાટિકા ગ્રીન રિસોર્ટ, જે બહુ જ બ્યુટિફુલ જગ્યા છે, ત્યાં શૂટિંગ કરી રહ્યા છે.